અત્યારે વાત કરવાની છે ભાવનગરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર રઈસ અંસારીના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। કોર્ટે રઈસ અંસારીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એસએમસીએ મુખ્ય આરોપી રઈસના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને આ તમામ દલીલના અંતે 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ગૌતમ સોલંકી અને રઈસ અંસારી દ્વારા નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો। રઈસ અંસારી સાથે ઝુબેર નામનો વ્યક્તિ પણ છે, તેમનું પણ આ લઠ્ઠાકાંડમાં નામ છે અને આ તમામે મુખ્ય આરોપી સાથે અલગ અલગ મટીરિયલ અમદાવાદથી ખરીદ્યું હતું નકલી દારૂ બનાવવા માટે। અમારા સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। જી અજીત, આ એક મોટું ડેવલપમેન્ટ આ સમગ્ર લઠ્ઠાકાંડમાં સામે આવી રહ્યું છે, શું છે સમગ્ર વિગતો? જી નીરુ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે, જે ડુપ્લિકેટ દારૂ પીવાનો છે, તે ઘટનાની અંદર સતત રાજ્ય સરકાર ઉપરથી અને ખાસ કરીને ભાવનગરની પોલીસ અને એસએમસી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આની અંદર જેટલા આરોપીઓ છે તેને તાત્કાલિક પકડી લેવામાં આવે। આ ઘટનામાં 13 આરોપીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેની અંદર ગૌતમ સોલંકીથી લઈને બધા જ આરોપી હતા। આ સિવાય જો વાત કરવામાં આવે તો ઉજ્જૈનથી એસએમસીની ટીમ દ્વારા ઉજ્જૈનથી મેઇન જે સૂત્રધાર છે સમગ્ર ઘટનાનો રઈસ અંસારી તેને ઝડપી લેવામાં આવ્યો છે અને જે એસએમસીની ટીમ અને ભાવનગર પોલીસ દ્વારા તેને ભાવનગર લાવવામાં આવેલ છે। અત્યારે તેની પૂછપરછ દરમિયાન ભાવનગર કોર્ટમાં થોડીવાર પહેલા જ રજૂ કરવામાં આવ્યો હતો। એની સાથે ઝુબેર પણ જે અમદાવાદથી અમુક વસ્તુ ખરીદવામાં સાથે હતો, એટલે એનું પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાની અંદર ઇન્વોલ્વમેન્ટ છે તેવું પોલીસને લાગી રહ્યું છે, જેના આધારે તેની પણ અટકાયત કરી અને તેને સાથે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર સરકારી વકીલની દલીલના અંતે જે કોર્ટ છે તેણે 9 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। 14 દિવસના રિમાન્ડ એસએમસી દ્વારા માંગવામાં આવ્યા હતા, પરંતુ 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, કારણ કે ઘણી બધી શક્યતાઓ છે। આ જે રઈસ છે, ખાસ કરીને મેઇન સૂત્રધાર, જેણે આ દારૂ બનાવવા માટેનો માસ્ટર માઇન્ડ છે, એણે છેલ્લા 1.5 મહિનાથી રાજ્ય ગુજરાતમાં હતો, એટલે ગુજરાતમાં કોને કોને મળ્યો હતો, ક્યાં બનાવવામાં આવ્યું છે, ભાવનગર સિવાય અન્ય જિલ્લામાં દારૂ બનાવવામાં આવ્યો છે, મટીરિયલ ખરીદવામાં આવ્યું છે, એ કોના સંપર્કમાં હતો, તેને ફોનમાં કોની સાથે વાત થઈ, ઘણી બધી બાબતના ખુલાસા થઈ શકે છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ચોક્કસપણે એક મોટું ડેવલપમેન્ટ હવે જોઈ રહ્યું કે આખરે રિમાન્ડ બાદ કેટલી મહત્વપૂર્ણ માહિતી સામે આવે છે, કેટલા મોટા ખુલાસાઓ થાય છે।